એ ઘુઘુ બટા તને જોવા આવે છે તું તૈયાર રહેતી. હવે પપ્પા હું થોડો કોઈ પાડો છું તો મને જોવા આવે. હવે પાડાની વહુ છોકરી વાળા જોવા આવે એમ કહું છું. શું વાત કરો છો પપ્પા? હોવે અને આ બટા આ વખતે મોડ કરીને બે હાથ જોડીને મનાયા છે અને આ વખતે તારા લગ્નના ઢોલ વાગશે કાં તો મારા મહિના. હવે ખર્ચો તો બે આમાં થવાનો છે પપ્પા, તો પછી લગ્નનો ઢોલ બગડાય ને. નબળો જો બટા મહેમાન તને સવાલ પૂછે ને તો એવા જવાબ આલ દી કે મહેમાન હલબલી જવા દોય. નાના જવાબ આલવાનો આવતું જ નથી. આ તને કહી દઉં છું પાછું. અરે પપ્પા એને આબા તો દો એકવાર. અલ્યા વેરસી ભાઈ નું ઘર આજ છે? ના, આ તો હોકળાજી નું ઘર છે. તો અલ્યા વેરસી ભાઈ નું ઘર ચી બાજુ આવ્યું? ઈ તું હાથે જઈને ગોતી લે ને, અમે કઈ તારા બાપ ના નોકર છો? અલ્યા ચૂપ રહે ને ટણપા. આ તમારે શું કામ હતું વેરસી ભાઈ નું? અરે મો તો એના છોકરાની હગી જોવા આવ્યો તો ભૂડું. અરે આજ છે વેરસીભાઈ નું ઘર. આજ આઈ વેરસીભાઈ ને મોઈનો ગુગુ. બોલવામાં ભારે ભોડા છો તમે હો. હવે છોકરું છે ભૂલી જાય, હાડકા વગરની જબન છે ગાળો હોય તો ફાંસી જાય. હવે હાડકા વગરની જબન ને કાબુમાં રાખવી પડે, નકે કોક દાડો હાડકા ભગાઈ નાખે. ઈ તો હવે મારા પપ્પા ને લેણિયા હેરાન કરે છે ને એટલે બોલાઈ ગયો. હવે કેટલું દેવું કરીને બેઠા છે એમ ભાઈ? વધારે કોઈ નથી કર્યું, ખાલી 25 લાખ નું કર્યું છે. 25 લાખ? અલ્યા પણ આ બધું તારે ક્યાં કહેવાનું આવે? હવે આ ડોહાનું મોઢું જોઈને કોઈ 25 રૂપિયા નહીં આલે અને 25 લાખ નું દે. આ વાઢો દરી દેવાનો છે. ઘુઘુ બેટા મહેમાન ઉભા છે, મહેમાન હારું કોક લાવો. એક જ મિનિટ હો પપ્પા. છોકરો પણ બોલે હાવ છૂટો છે હો. આમ જમીન બીજી છે કે ને તમારે? આમ 500 વીઘા હતી પણ કેનાલ હેડી આમાં જી અમાર તો બધી જમીન. શું વાત કરો છો? તો સરકાર તરફથી ઘણા રૂપિયા મળ્યા છે તમને. હવે રૂપિયા તો મળે જ ને, બિચારાની જમીન ગઈ છે તો. એટલે તમને કેટલા મળ્યા ઈ કોને? હવે અમારી હોય તો અમને મળે ને. ઘુઘુ બેટા તને મહેમાન હારું કોક લેવા મેલ્યો તો? હા તો પપ્પા લઈને તો આવ્યો છું હું. તો શું લઈને આવ્યો બેટા? રત્નાબાનો સકડો. અરે બેટા બેહવા માટે ખાટલો મગાયો તો અને પીવા માટે પાણી મગાવ્યું તું. રેવા જો પાણી તમે પિત્રોમાં પીસ કરું. અને આમે કહેવત છે ને કે ખટારે હેઠી આવીને ગુજરી જો. હું તો સકડા હેઠી આવીને ગુજરી જો. એ તમારે ખટારો જૂતો હોય તો છે ઓળખાણમાં, મંગાઈ આલું. એ પપ્પા મારા લગ્ન નું પાકું કર્યું કે નહીં? શું તંબુરો પાકું થાય? ઘુઘુ બેટા તારા લગ્ન હવે ઓનલાઈન ભૂવા સિવાય કોઈને કરાઈ શકે. તું તૈયાર થા.